કાંદા ટમેટા, વટાણા ડાળિયા ચોખાના પૌવા, લીલાછમ શાકભાજી. મિત્રો આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગ ની ચેનલ છે, જેમાં આપણે આવા વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને જરૂરિયાતમંદોને જમાડીએ છીએ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો આપણે આવી ગયા છે ફરીથી એક વાનગી બનાવવા માટે, એક નવી વાનગી, અને આપણો સામાન લેવાઈ ગયો છે ઝૂંપડી માથે. એટલે બાલેન્દ્ર આજે અલગ કલરના કપડા પહેરીને હાલ્યા જાય છે, સાથે નિકુંજભાઈ પણ. લેતો આવું ભાઈ. એ બા, આ શું છે? આ ધાણા છે. આ ધાણા વાટીને ખાય ને તમે? હવે આનું શું કરવાનું? હા, ના જે છે આ અલગ અલગ ગોળીઓ છે ધાણાની, આ આપણે સાફ કરાવવાની એમ ને? ધોકે બહાર કાઢવાની એમ ને? સરસ સરસ સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો સવારમાં વાડીનો નજારો. તો આપણે આ સૂકા વટાણા પલાળવાના હોવાથી પહેલા આપણે તપેલામાં પાણી નાખીશું અને પછી આપણે વટાણા એમાં નાખી દઈશું. તો મિત્રો આપણે શાકભાજી કટિંગનું કામ ચાલુ કરી દીધું છે, અને આપણા આ પ્રોગ્રામની અંદર આ બટેકા છે એ અત્યારે નવા મહેમાન તરીકે આવી ગયા છે. તો આપણે બટેકાને હવે સ્ટીમિંગ મેથડથી બાફવાના હોવાથી આ સુતરા કાપડમાં એની પોટલી બનાવી લઈશું. પાણી, બટેકા. તો મિત્રો આપણે અત્યારે આ બટેકાને પણ આપણે સ્ટીમિંગ મેથડથી આપણે બાફવા માટે મૂકી દીધા છે. નિકુંજભાઈ, હા બોલો. ફરીથી તમે લસણ આરે આવી ગયા? શું કરવી, લીલું લસણ અરે જોડાઈ ગયું છે આપણું બધું. હા, જેમ છાશ દહીં અરે જીરું, હા, સિંગ અરે ગોળ, હા, ફાસ્ટ ફૂડ અરે ફુદીનો, હા. એમ શાકભાજી અરે લીલું લસણ. વાહ ભાઈ વાહ, એકદમ જય યારે વીરુ, એકદમ દાણેદાર લીલું લસણ. હો, જોઈ લો. વાહ ભાઈ વાહ, જેમ જય યારે વીરુ ફાફડી યારે જલેબી, એમ આપણે નિકુંજભાઈ લીલું લસણ સાથે. તો મિત્રો આપણે દાદા અને બા કઈક કરે છે, આપણે પૂછવી શું કરે છે. બા બોલો, શું કરો છો તમે? આ મેથી ખેંચીશ. મેથી ખેંચો છો? હા. હા, હવે આ મેથી ખેંચીને શું કરવાનું પછી? આને ધોકાવાની, હુકાવાઈ જાય એટલે ધોકાવીને સાફ કરવાની. હા, ને આ તમારી બાજુમાં છે એ શું છે? ઈ મૂળો છે. અવડો મોટો? હા. આ ચાલો દેખાવા મળ્યો છે. દેખાય ને? હા, આ મૂળા હતા એમ ને? હા. એ બા, હા. આ મૂળાની માથે એટલા બધા ફૂલ કેમ છે? એને તઈ બી આવે, મોગરી આવે તઈ એમાં બી પાકે. ઈ એવું છે ફૂલ એમ? આવે ને તઈ. હા, હા, ફૂલ થાય પછી એને મોગરી બેહે. તો એનો કઈ ઉપયોગ ખરો કે એમનો? એનો ઉપયોગ ભાજી કરે મોગરીની. હા, બહુ ભાજી હારી થાય પછી આને બી આને પકવવાનો છે, બી કરવાનું છે, પાછું આવતા વર્ષે નાખવાનું. એવું છે અમને? હા. હા, 50 રૂપિયાનો ડીશો છે આની મોગરીનો ભાવ. એવું છે અમને? હા. બહુ મોંઘી તો. તો ફુદીનો, ધાણા, મરચી, આદુ, પુદીનો, ધાણા, લીલું લસણ, મીઠું, ખાંડ, પાણી. આપણી ચટણી તૈયાર થઈ ગઈ. પેસ્ટ. તમને દર્શક મિત્રો એવું થાય કે ચટણી બનાવવાનું કામ આસાન છે. અહીંયા જો ચાર બાહુબલી નેતા ઉભા રહી ગયા છે, માથે ચડીને ઉભા રહી ગયા છે, તોય માંડ ચટણી બને છે. કેમ છે નીતિનભાઈ? ચટણી બને છે ને? મિક્સર નાનું પડે છે. મૂક્યા જાઓ, બાકી રહી ગયું મિક્સર ને તો બાળી નાખો. તો બીજું તો હવે બફાઈ જા બટેકા. મિત્રો બધા શ્વાસ અંદર લ્યો, શ્વાસ બહાર કાઢો, શ્વાસ અંદર લ્યો, શ્વાસ બહાર કાઢો. આવે છે ને સુગંધ? યસ. તો વાંધો નહીં, આવી જ જોઈએ બધાને.
નો આવે તો તમે કરતા રહ્યો જાવ દી, સુગંધ નો આવે જાવ દે. અંદર બહાર અંદર બહાર. હવે છોડી દો નકર મરી જાઓ. મમ્મા મેશ, મમ્મા મેશ. આ માંસ નથી, મેશ છે. વટાણા તો હવે આપણે જે 4-5 કલાક વટાણા પલાળેલા એ વટાણાને બાફવા માટે મૂકી દીધા છે અને આ વટાણાનો આપણે રગડો તૈયાર કરીશું. હળદર, મીઠું, મરી પાવડર. નીતિનભાઈ હા, આ તમે હમણાં એવું કીધું કે આજે બાફવા મૂક્યા વટાણા, એ તમે એમ કીધું કે ભાઈ આપણે 4-5 કલાક પાણીમાં પલાળ્યા હતા. તેનો હું મતલબ હું કેમ આપણે 4-5 કલાક પલાળવા પડે? અહીંયા 8 વાગે આવી ગયા હતા તો એ તમે પલાળી દીધા હતા આવીને, અને અત્યારે 11:30 જેવું થયું છે એટલે આઈ થિંક 3.5-4 કલાક જેવા આપણે પલાળ્યા હતા. પણ જનરલી ઓવરનાઇટ પલાળી દો તો બી ચાલે. એનાથી એકદમ જે વટાણા પાકી ગયેલા હોય એ પલ્લીને વ્યવસ્થિત થઈ જાય, એટલે બાફવામાં આપણે ટાઈમ ન લાગે વધારે. ઓકે, એના માટે આપણે પલાળેલા ન હોય તો બાફવામાં વધારે ટાઈમ લાગી જાય. ટાઈમ લાગે બહુ વધારે, કલાક જેવો લાગી જાય ટાઈમ. સ્વાદમાં કઈ ફરક પડે કે? સ્વાદમાં તો ફરક પડે થોડો, પલ્લી ગયેલું હોય તો થોડો ફરક પડે. એવું છે? ફણગાવેલું જે કે નહીં, હા, એ પલાળવી એટલે એમાંથી જે બીજ અંકુરિત થઈ જાય એને આપણે ફણગાવેલું કહીએ. ઓકે 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 ઓકે. એ નીતિનભાઈ, હા, આ શું છે? આ કેમ આવું કટિંગ કર્યું છે? આદુનું, આદુ એમ કરી કરીને આદુ પાડી દીધું. આદુ ને પાડ. આ આદુના આપણે લચ્છા બનાવ્યા છે પતલા. હા એ આપણે જે ટિક્કી બનાવીએ હા, એમાં નાખવાના છે, અને જે આપણે પેલો બનાવ્યો છે બનાવવાનું છે મટરનો જે શું કહેવાય રગડો, એમાં નાખવાના છે. આ એવું છે? પણ આવું કટિંગ કરવા પાછળનું ખાસ કારણ કાંઈ? હવે એમાં એવું છે કે આપણે જો દાળ બનાવતા હોય કે કોઈ ગ્રેવી વાળું શાક બનાવતા હોય તો એમાં આપણે આદુની પેસ્ટ નાખીએ. આદુનો મતલબ જે આપણે ફાઇન પેસ્ટ કરીએ એ નાખીએ તો ચાલે. અને આ લચ્છા એવી વસ્તુ છે કે એકદમ લાઇટ ટેસ્ટ આવે, અને જેને ના પસંદ હોય એને કદાચ આવ્યું હોય નસીબમાં તો કાઢી નાખે. જનરલી આ સૂકી સબ્જી પછી મંચુરિયન છે એવી બધી વસ્તુમાં લચ્છા નાખવામાં આવે છે, બાકી તો પેસ્ટ યુઝ થાય. એવું છે એમને? હા, એટલે લચ્છા વાળા આદુ. હા ભાઈ વાહ. આ રીતે આની પતલી સ્લાઇસ બનાવી નાખવાની. હા, આજની સ્પેશિયલ રગડા આઈટમમાં લચ્છા વાળા આદુ, રગડા પેટીસ લચ્છા વાળા આદુ સાથે. તો મિત્રો આપણે ટિક્કીનો મસાલો બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. વરિયાળી, હિંગ, જીરું, આમચૂર પાવડર, મીઠું, મરી પાવડર અને આ મરચી અને આદુની પેસ્ટ. જીરું, વરિયાળી, મરચીની પેસ્ટ, હિંગ, આમચૂર પાવડર, મીઠું, મરી પાવડર, લીલું લસણ, ફુદીનો, બાફેલા બટેકાનો માવો, નીલભાઈ કેમ આયા એમ ઊભા છે અહીંયા માથે? છત્ર છાયા, રાજાની ઉપર છત્ર છાયા છે કે હું? કેમ ઊભા છો નીલભાઈ એમ? થોડોક શૂટિંગમાં તડકો આવે છે. એવું છે એમ ને? મને તેમ કે તમે રાજાની ઉપર છાયો આવે એટલે છત્ર છાયા લઈને ઊભા છો. તો મિત્રો આપણે ટિક્કી બનાવવાની ચાલુ કરી દીધી છે, રગડા પેટીસની. આહા, એક નંબર. તો મિત્રો આપણા વટાણા જે છે બફાઈ ગયા છે, અને આપણે જે ઓલા લચ્છા માર્યા હતા ને, સોરી આદુના લચ્છા હતા ને, યાની અંદર નાખી દીધા છે. લચ્છેદાર વટાણા. તો આપણે ટિક્કીના સ્પેશિયાલિસ્ટ કારીગરો છે. આજે ગોળિયું ગોળ નથી બનાવતા, આજે ટીકી બનાવે છે. આજે ઉમેશભાઈ છે ઈ આવી ટિક્કી બનાવીને જાશે, એનું રિપેરિંગનું કામ અમારે કરવું પડ્યું છે. મારી વારે બિલ ભણો માં ભાઈ, ઈ મટીરિયલ એવું આવી ગયું હતું એટલે લાંબી સરખું જ હોય, આમાં કઈ અલગ મટીરિયલ નથી લીધું. આમ ઉસી કરું ને તો આમ ભાર ને લીધેથી નીચી વહી જતી હતી, એટલે જ હું ઊભો થઈ ગયો. કરવાનું જ ન હોય એવું કઈ.
દેખાડો તો તમારી દવા દેખાડો તો રિપેરિંગ કર્યા પછીની. હા રિપેરિંગ કર્યા પછી સરસ છે લ્યો થઈ બનાવી રાખો તો. આમાં આખું બતાવી. કામ ઢોકારી કરે એકદમ. એ નીતિનભાઈ આ હું ચાલુ કર્યું છે એની પ્રોસેસ ચાલુ કરી છે. આ આપણે જે ટિક્કી બનાવે છે બિપિનભાઈ, હા એને આપણે આ ફ્રાય કરવાનું ચાલુ કર્યું છે તવા ઉપર, હા એકદમ ધીમા તાપેથી. અને એમાં આપણે આ ઘી યુઝ કરીએ છીએ આજે છે. કેમ ઘી? બસ આ જનરલી તમે ઉજ્જૈન બાજુ જો જતા હો ને, હા ત્યાં તમને જનરલી આલુ ટિક્કી એકદમ ઓરિજિનલ ફ્લેવરમાં ખાવા મળશે. હા ત્યાં એ લોકો ઘીમાં જ રોસ્ટ કરે, આ રીતના મતલબ ઘીમાં તેને આ રીતે તવા ફ્રાય કરે છે. ઓકે ઓકે. તો તમે આ ઉજ્જૈન થી આ આખો મતલબ લઈને આવ્યા છો એમને મેથડ? મતલબ ત્યાં એક આવી ફેમસ આઈટમ છે ત્યાં. હા ઓકે ઓકે. દર્શક મિત્રો જોઈ લો ઘીમાં તળાતી આલુ ટિક્કી. રફા કટિંગ. તો દર્શક મિત્રો રફા કટિંગ ચાલુ થઈ ગયું છે. કાંદા અને ટમેટાનું રફા રફ. વટાણાનો રગડો, આંબલીની ચટણી, ગ્રીન ચટણી, કાંદા, ટમેટા, સેવ અને ચાટ મસાલો. પેટી સાથે રગડા. એ હાલો હાલો રગડા પેટીસ ખાવા ચાલો. તો મિત્રો આપણે રગડા પેટીસનું પેકિંગ ચાલુ કરી દીધું છે. આપણે બધી આઈટમ બધી વસ્તુઓ એક બોક્સમાં ભરીને આપણે પછી બાળકોને આપણે જમાડવા માટે નીકળીશું. મિત્રો આપણે રગડા પેટીસના બોક્સ છે એ આ 2 થેલીમાં આપણે ભરી દીધા છે. અને સૌથી મોટી બાળકો માટે આપણે સરપ્રાઈઝ છે. આપણે બાળકો માટે જમરૂખના ગ્વાવા જ્યુસ લાવ્યા છે. ગ્વાવા જ્યુસ